ચાલો જાણીએ આજના સમાચાર। આણંદના અક્ષરફાર્મ ખાતે ગઈકાલે તારીખ 31/7/2025ના રોજ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના સાનિધ્યમાં યોજાઈ પ્રેરક સત્સંગ સભા। ગઈકાલે ઉજવાયેલા નડિયાદ દિવસ નિમિત્તે નડિયાદ મંદિરેથી આબાલવૃદ્ધ ભક્તો, સંતો અને મહાનુભાવો સહિત 2000 જેટલા ભક્તોએ આણંદ સુધી પદયાત્રા કરી વિશેષ ભક્તિ અર્ઘ્ય અર્પણ કર્યું। પૂજ્ય સંતોના પ્રેરક વક્તવ્યો બાદ મંદિરથી ચૈતન્ય મંદિર વિષયક નડિયાદના ભક્તોએ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો દ્વારા પ્રેરક પ્રસ્તુતિ કરી। નડિયાદ મંદિરના સંતોએ પરમ પૂજ્ય સ્વામીશ્રીને વધાવ્યા। પરમ પૂજ્ય સ્વામીશ્રીએ સભામાં ઉપસ્થિત સૌ ભક્તોને આશીર્વાદ આપ્યા। વડોદરા ખાતે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટે કાર્યરત BAPS પ્રમુખ એકેડમી ખાતે ગઈકાલે તારીખ 31/7/2025ના દિવસે મુલાકાતે પધાર્યા યુનિયન પબ્લિક સર્વિસ કમિશન UPSCના પૂર્વ ચેરમેન શ્રી DP અગ્રવાલજી। પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ વતી પૂજ્ય જ્ઞાન વિજયદાસ સ્વામી અને એકેડમીના અગ્રણી શિક્ષકોએ તેઓનું સ્વાગત કર્યું। UPSC પરીક્ષાની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓને તેઓએ મહત્વપૂર્ણ માર્ગદર્શન આપ્યું। સમગ્ર એકેડમીના વિવિધ વિભાગોની મુલાકાત લઈ તેઓએ વિવિધ સુવિધાઓ, વિદ્યાર્થીઓની દિનચર્યા અને એકેડમી દ્વારા ચાલતા વિવિધ કોર્સ વિશે જાણી સંસ્થા દ્વારા થઈ રહેલી શૈક્ષણિક સેવાઓને બિરદાવી। મહારાષ્ટ્રમાં ધુલેના BAPS સ્વામિનારાયણ મંદિર ખાતે યોજાઈ બાળ બાલિકા કાર્યકરોની તાલીમ શિબિર। મહારાષ્ટ્રના ખાનદેશ પ્રાંતના 300થી વધુ બાળ બાલિકા કાર્યકરોએ વિવિધ કાર્યક્રમો સાથે પૂજ્ય સંતોના પ્રેરક પ્રવચનો દ્વારા સેવા માટેનું વિશેષ આધ્યાત્મિક માર્ગદર્શન પ્રાપ્ત કર્યું। આણંદના અક્ષરફાર્મ ખાતે બિરાજતા પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની પ્રાતઃ પૂજામાં આજે સવારે તારીખ 1/8/2025ના રોજ ગુરુ પૂજન દિન નિમિત્તે થઈ ગુરુ વંદના। બાળકો અને યુવકોએ મુખપાઠ અને કીર્તન ભક્તિ દ્વારા ગુરુ ભક્તિ અને ગુરુ મહિમા વિશે ભક્તિસભર રજૂઆતો કરી। BAPS સંસ્થાની આવી જ વિવિધ અપડેટ્સ માટે સતત જોડાયેલા રહો BAPS પ્રકાશ એપ સાથે।